कुरु जगदिदं प्राङ्निर्विकल्पं पुनः कालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत् कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात् करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रघटोदरस्थितमः दीपप्रभाभास्वरम् ज्ञाने यस्य तु चक्षुरादिकर्णद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्ताभृशं वादिनः मायाशक्तिविलासकल्पितमः व्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः भाष्यकार says ब्रह्म जिज्ञासितव्यम् इत्युक्तं किं लक्षणं पुनस्तद् ब्रह्म इत्यतः आह भगवान् सूत्रकारः जन्माद्यस्य यतः इति अथा तो ब्रह्म जिज्ञासा ये सूत्र में भाष्यकार कैसे ब्रह्म जिज्ञासितव्यम इति अर्थात तो ब्रह्म जिज्ञासा कर्तव्या अर्थात ब्रह्मनी जिज्ञासा करवी जोईए लक्षणावृत्ति ब्रह्मनो विचार करवा जोईए इति उक्तम आ तो जे थई गयुं छे एनी वात करवामां आवी हवे शुं थवानुं छे किम लक्षणं पुनः तद् ब्रह्म ए ब्रह्मनुं शुं लक्षण छे इति तो ब्रह्मनी जिज्ञासा करवी जोईए तरत प्रश्न जन्मे ब्रह्म एटले शुं ब्रह्मनुं शुं लक्षण छे लक्षण अर्थात एनु कोई विशेष साधारण एनु धर्म छे जे सर्वथी अलग पाड़े वो असाधारण शू जी आप ब्रह्म ने जाणी सकीए तो ब्रह्म क्यू लक्षण है एवं प्रश्न जन्मे स्वाभाविक से तो सूत्रकार भगवान सूत्रकार उत्तराभ्या सूत्र में जन्माद्यस्य यतः इति जन्मादि अस्य यतः इति ब्रह्म तो ब्रह्म शू लग जयमाथी जगतनो जन्म वगैरह थाय छे ए वगैरह में जन्म स्थिति भंग जेमांथी थाय छे ए ब्रह्म छे आ प्रकारे लक्षण आपवामां आव्युं टीकाकार कहूं 97 पान पर प्रथम सूत्रेण शास्त्रारंभम उपपाद्य अथा तो ब्रह्म जिज्ञासा थी कि शास्त्रनो आरंभ थवो जोईए आ सूत्र कहेवामां आवे छे
શાસ્ત્ર અંતર્ગત રહીને શાસ્ત્રનું આરંભક સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. એ સ્થાપિત થયા પછી શાસ્ત્રમ આરભમાણ, શાસ્ત્ર આરંભ કરવા ઈચ્છતા હવે પૂર્વાધિકરણયો સંગતિ વક્તુમ વૃત્તમ કીર્તયતી. પૂર્વ અને પછી ઉત્તર બે અધિકરણ વચ્ચે જે સંગતિ જે સંબંધ છે કહેવા માટે પહેલાં પૂર્વ શું થઈ ગયા છે? વૃત્તમ કીર્તયતી બ્રહ્મ જિજ્ઞાસિતમ ઇતિ ઉક્તમ. આગળ કહેવામાં આવ્યું કે બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. એ કહેવામાં આવ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, મીનિંગ મુમુક્ષણા બ્રહ્મજ્ઞાન વેદાંત વિચાર કર્તવ્ય ઇતિ ઉક્તમ. એટલે કે એનો અર્થ શું થાય? મુમુક્ષુએ બ્રહ્મજ્ઞાન માટે વેદાંત વિચાર કરવો જોઈએ. બ્રહ્મણ વિચારત્વોક્ત્યા અર્થાત પ્રમાણાદિ વિચારણા પ્રતિજ્ઞાતત્વેપી. બ્રહ્મનો વિચાર કરવા માટે બ્રહ્મનું પ્રમાણ શું છે, લક્ષણ શું છે, યુક્તિ શું છે, આ બધા પર વિચાર કરવામાં આવે તો જ બ્રહ્મનો વિચાર થાય. એટલે બ્રહ્મના વિચાર સાથે આ બધાનો વિચાર આવી ગયો. અર્થાત આ બધાનો વિચાર ન કરીએ તો બ્રહ્મનો વિચાર ન થાય. માટે બ્રહ્મના વિચારમાં આ લક્ષણ પ્રમાણ વગેરે વિચાર આવી ગયો. એટલે બ્રહ્મના વિચારની પ્રતિજ્ઞા કરી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તો આપોઆપ જ બ્રહ્મનું ભાઈ શું પ્રમાણ છે, શું લક્ષણ છે, એના માટે કઈ યુક્તિઓ છે, એ બધાનો વિચાર કરીને પ્રતિજ્ઞા થઈ જ ગઈ. તથાપિ તો પણ બ્રહ્મ પ્રમાણમ બ્રહ્મયુક્તિ ઇત્યાદિ વિશિષ્ટ વિચારણા, છતાં બ્રહ્મનું શું પ્રમાણ છે, બ્રહ્મ જાણવાની શું યુક્તિઓ છે, એ વિશેષ પ્રકારના વિચાર માટે વિશેષ બ્રહ્મજ્ઞાન વિના કર્તુમ અશક્યત્વાત. તો બ્રહ્મની વિશેષતાના જ્ઞાન વગર આ વિશેષ એને જાણવું શું પ્રમાણ છે, શું યુક્તિ છે, ન થઈ શકે. અંતેથી તત્સ્વરૂપ જ્ઞાનાય આદુ લક્ષણ વક્તવ્યમ. એટલે બ્રહ્મ વિચાર કરવા માટે તો વિચારમાં તો લક્ષણ છે, પ્રમાણ છે, યુક્તિ બધું આવી જાય. સૌથી પહેલાં લક્ષણ વક્તવ્યમ કે બ્રહ્મ શું લક્ષણ છે, શું સાધારણ ધર્મ છે. એટલે એ પ્રશ્ન થયો અને પૂર્વ પક્ષી કહે છે કે તમે પહેલાં બ્રહ્મ લક્ષણ તો કહો છો, કહો. તન્ન સંભવતી, બ્રહ્મનું લક્ષણ સંભવિત નથી. એટલે આ પ્રકાર આક્ષેપ કરવામાં આવ્યો. તમે કહ્યું અમે બ્રહ્મ પર વિચાર કરીશું. અરે બ્રહ્મ કયા બ્રહ્મ પર? એનું લક્ષણ તો છે નહીં, કેવી રીતે વિચાર કરી શકો? આમ આક્ષેપ કરવામાં આવ્યો. પહેલા સૂત્રમાં કહેવામાં આવ્યું અને પર આક્ષેપ કર્યો. સૂત્રકૃતમ પૂજન્ય ભગવાન સૂત્રકાર એમ કહ્યું ભાષ્યકારે, લક્ષણ સૂત્રમ અવતારયતી. તેથી લક્ષણ સૂત્ર છે આ જન્માદ્યસ્ય એના અવતારણ કરે છે. કિમ લક્ષણકમ બ્રહ્મ, તો કિમ લક્ષણમ યસ્ય ઇતિ કિમ લક્ષણકમ, કિમ આક્ષેપે એવું થયું. કિમ લક્ષણકમ બ્રહ્મ, એટલે બ્રહ્મનું લક્ષણ શું છે? બ્રહ્મનું લક્ષણ છે ખરું? એમ આક્ષેપે બ્રહ્મનું લક્ષણ ખરું? નાસ્તિ એવ લક્ષણ ઇત્યર્થ. અર્થાત આક્ષેપ કર્યો એટલે અહીંયા કહેવાય ગયું કે બ્રહ્મનું લક્ષણ જ ક્યાં છે? આક્ષેપેણ અસ્ય ઉત્થાનાત આક્ષેપ સંગતિ. પહેલા સૂત્રમાં કહેવામાં આવ્યું બ્રહ્મ વિશે વિચાર કરવો જોઈએ, અને પછી કહે છે કે બ્રહ્મનું લક્ષણ શું છે, વિચાર કેમ થઈ શકે? એટલે બ્રહ્મ વિચાર કરવા માટે જોઈએ તો છે નહીં લક્ષણ, એમ કરીને પહેલા સૂત્રમાં જે કહેવામાં આવ્યું એના પર આક્ષેપ કરવામાં આવે છે, નકારવામાં આવે છે. એ રીતે બીજા સૂત્રનો પ્રારંભ થાય છે. એટલે બીજા સૂત્રની જરૂર એ રીતે નક્કી થઈ. લક્ષણ જ ક્યાં છે તે બ્રહ્મનો વિચાર કરીએ. એટલા માટે આક્ષેપ સંગતિ, પહેલા અને બીજા સૂત્ર વચ્ચે આક્ષેપ સંગતિ. આક્ષેપ થયો ત્યારે બીજા સૂત્રની આવશ્યકતા પડી. કયું લક્ષણ બ્રહ્મનું, કયું બ્રહ્મ શાને લક્ષણ વાળો?
તો કહેવાની જરૂર ભાઈ બ્રહ્મનું આ લક્ષણ છે. લક્ષણ દ્યોતિ વેદાંતાનામ સ્પષ્ટ બ્રહ્મલિંગાનામ લક્ષ્ય બ્રહ્મણી સમન્વયુક્ત શ્રીશાસ્ત્ર અધ્યાય પાદ સંગત. તો બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયનો પહેલો પાદ છે જેનો આપણે પ્રારંભ કર્યો. એમાં બધા સ્પષ્ટ બ્રહ્મલિંગ વાક્યો, ટૂંકમાં જ્યાં બ્રહ્મ સ્પષ્ટ થયા જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે વર્ણન કરવામાં આવ્યું છે એવા વાક્યોનો વિચાર થઈ રહ્યો છે. આખો પાદ સ્પષ્ટ બ્રહ્મલિંગ વાક્યોના વિચાર માટે છે. અધ્યાય છે સમન્વય અધ્યાય છે. સમન્વય કરશે કે આ સમગ્ર શાસ્ત્રનું લક્ષણ અને વિષય બ્રહ્મ, જીવ બ્રહ્મ ઐક્ય છે. લક્ષ્ય બ્રહ્મણી સમન્વયુક્ત કે ભાઈ આ સમન્વય અધ્યાય છે અને આ સ્પષ્ટ બ્રહ્મલિંગ વાક્યો છે એમાં એનું લક્ષ્ય બ્રહ્મ છે, એની સાથે સમન્વય થાય છે. શ્રુતિ શાસ્ત્ર અધ્યાય પાદ સંગત. શ્રુતિ અને શાસ્ત્ર એટલે બ્રહ્મસૂત્ર. શ્રુતિનો જે વિષય છે એ જ બ્રહ્મસૂત્રનો વિષય હોવો જોઈએ. બ્રહ્મસૂત્રનો વિષય જે અધ્યાયનો વિષય હોવો જોઈએ, એ આ પાદનો વિષય હોવો જોઈએ, એ આ સૂત્રનો વિષય હોવો જોઈએ. તો જ તમે જે સિદ્ધ કરવું છે પ્રાપ્ત કરી શકો. તો કે છે તેથી શ્રુતિ શાસ્ત્ર અધ્યયન પાદ સંગત. શ્રુતિ જે કહે છે જીવ બ્રહ્મ ઐક્ય એ જ આ શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર કહે છે એ જ અધ્યાય કહે છે. અધ્યાય જે કહે છે આ પાદ કહે છે. પાદ જે કહે છે એ જ આ સૂત્ર કહે છે. તથા યતો વા ઇમાની ભૂતાની જાયન્તે ઇત્યાદિ વાક્ય વિષય. આ સૂત્રનો વિષય કયો છે? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતે યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મૈતિ. એ વાક્ય છે. આ સૂત્ર એ વાક્યને સમજાવવા માટે સૂત્ર છે. સૂત્રનો વિષય અર્થાત આ વાક્યનો શું અર્થ કરવો એ સમજાવવા માટે આ સૂત્ર છે. તત્કિમ બ્રહ્મણો લક્ષણમ ભક્તિ નવા ઇતિ સંદેહ. આ વાક્ય બ્રહ્મનું લક્ષણ કહે છે કે નહીં ભાઈ? જેમાંથી જગતની ઉત્પત્તિ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે એ બ્રહ્મ છે. આ બ્રહ્મનું લક્ષણ કહેવાય કે ના કહેવાય? પ્રશ્ન થયો. ઇતિ સંદેહ. આ વાક્ય બ્રહ્મનું લક્ષણ કહે છે. જેમાંથી જગતનો જન્મ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે, એને જાણવું જોઈએ એ બ્રહ્મ છે. આ તો જગતની વાત કરે છે. તત્ર પૂર્વ પક્ષે બ્રહ્મ સ્વરૂપ અસિદ્ધ્યા. આ પ્રકારે તમે જગતની ઉત્પત્તિ શેમાંથી છે, જગતની સ્થિતિ શેમાં છે, જગતનો લય શેમાં છે એ જાણો તો એ બ્રહ્મને તો જાણો નહીં. બ્રહ્મને જાણો નહીં તો પછી મોક્ષ કેમ પ્રાપ્ત થાય? મુક્તિ બ્રહ્મ સ્વરૂપ અસિદ્ધ્યા. આ સૂત્ર છે બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ નથી કરતું. માટે એ જાણવા છતાં બ્રહ્મનું સ્વરૂપ સિદ્ધ ન થાય તો તમને મોક્ષ પ્રાપ્ત ન થાય. સિદ્ધાંતે તત્સિદ્ધિ. સિદ્ધાંત કે છે નહીં આ સૂત્ર આ વાક્ય બ્રહ્મનું લક્ષણ કરે છે. પણ એ વાક્યને સમજવાથી બ્રહ્મનું લક્ષણ સમજાય, બ્રહ્મનું જ્ઞાન થાય તો મોક્ષ પ્રાપ્ત થાય. એટલે પૂર્વ પક્ષને પણ એક એજન્ડા હોય છે, એને પણ તાત્પર્ય એને પણ હોય છે, પ્રયોજન હોય છે. એમનું કહેવા ખાતે નથી કહેતો. એટલે કે એનું કહેવું જો સિદ્ધ થાય તો તમારું આ મોક્ષ હોય જ નહીં. યદ્યપિ આક્ષેપ સંગત પૂર્વાધિકરણ ફલમેવ ફલમિતિ કૃત્વા પ્રસંગ વક્તવ્યમ. તો આક્ષેપ સંગતિ એટલે પૂર્વના અધિકારનો જેના પર આક્ષેપ કરવામાં આવ્યો એનું ફળ છે એનું ફળ હોવું જોઈએ. કારણ કે કયું બ્રહ્મ? તો બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. કયું બ્રહ્મ? એટલે
એમ એ આક્ષેપ થયો કે બ્રહ્મનું કયું લક્ષણ છે, કયું બ્રહ્મની વાત કરી રહ્યા છો આપ. એ પ્રકારે સંગતિ આક્ષેપ થઈ એટલે વિષય એનો એ જ રહ્યો. પહેલાં બ્રહ્મનું લક્ષણ કહેવામાં આવ્યું, એનો આક્ષેપ કરે નહીં. બ્રહ્મને પહેલાં બ્રહ્મનો નિર્દેશ કરવામાં આવ્યો, એનો આક્ષેપ કરવાનું લક્ષણ કહેવામાં આવ્યું. એટલે પહેલાં ને બીજા સૂત્રના વિષયમાં કોઈ ફેર નથી. આમ અંતેથી એનું જે ફળ છે એ જ આનું ફળ છે. બ્રહ્મને જાણવાનું ફળ એ જ બ્રહ્મની વાત કરવા માટે ફળ સરખું જ છે. એટલે પૂર્વ અધિકરણ ફલમ એવા બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. જે બ્રહ્મને જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય એ બ્રહ્મ જન્માદ્યસ્યતા છે. એને તે જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય. એમ પહેલાં સૂત્રનું જે ફળ છે એ આ બીજાનું ફળ છે. ટૂંકમાં બીજું સૂત્ર એટલે આક્ષેપ સંગતિ જ્યાં હોય ત્યાં ફળ વળી પાછું જુદું કહેવાની આવશ્યકતા નથી. એટલે અહીંયા શ્લોક કહેવામાં આવ્યો, આક્ષેપે ચાપવાદે છે પ્રાપ્ત્યામ લક્ષણ કર્મણી પ્રયોજનમ ન વક્તવ્યમ યચ્ચ કૃત્વા પ્રવર્તતે. એનું ભાષાંતર આપવાનું પછીની પંક્તિમાં આક્ષેપ એટલે આક્ષેપ અધિકરણમાં, અપવાદે અપવાદ અધિકરણમાં, પ્રાપ્ત્યામ પ્રાપ્તિ સૂત્રમાં, લક્ષણ કર્મણી લક્ષણ કર્મમાં, છેલ્લે ચિત્તા યચ્ચ કૃત્વા પ્રવર્તતે એટલે કે કૃત્વા ચિંતા અધિકરણમાં. આ 5 અધિકરણની વાત કરવામાં આવી. પ્રયોજનમ ન વક્તવ્યમ એનું તો એમાં પ્રયોજન કહેવાની આવશ્યકતા નથી. એવું કયું ના વક્તવ્ય એવું પૂર્વના મહાપુરુષોએ કહેલું છે. બહુ મોટી હવે પાદ નોંધ આપવામાં આવી છે. પહેલાં તો 98 પાન પર છેલ્લી પંક્તિમાં આક્ષેપ અધિકરણ એ બીજી પાદમાં છે. તો આક્ષેપ અધિકરણ કોને કહેવાય એની સમજ આપી છે. જ્યાં પૂર્વ અધિકરણ કે સિદ્ધાંત પર ઉત્તર અધિકરણ આક્ષેપ કરકે પૂર્વ અધિકરણમાં જે સિદ્ધાંત થયો નક્કી કર્યો પછીના અધિકરણમાં એના પર આક્ષેપ કરવામાં આવે કે આ શક્ય જ નથી, કેવી રીતે હોઈ શકે એમ. પૂર્વ અધિકરણ કે સિદ્ધાંત કે ને એ પૂર્વ અધિકરણની સિદ્ધાંતની સિદ્ધિ કરવામાં આવે. પૂર્વ અધિકરણમાં કહેવાનું કે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. કયું બ્રહ્મ, કેવા લક્ષણવાળું બ્રહ્મ, એમ આક્ષેપ કરવામાં આવે કે હોય જ ના એટલા માટે સિદ્ધિ કરે કે બ્રહ્મનું આવું લક્ષણ છે. અને તેથી જે પૂછવામાં આવ્યું એનું ઉત્તર હોવાને કારણે બીજા સૂત્રમાં પહેલાં સૂત્ર કરતાં જુદી કશી વસ્તુ છે નહીં, એનો જ વિષય છે. અને તેથી એનું ફળ એ જ રહે. પહેલાંનું જે ફળ હોય બ્રહ્મને જાણવાનું, એ જ ફળ અમારે બ્રહ્મને જાણવાનું. એટલે બીજું પૃથક ફળ કહેવાની આવશ્યકતા નથી જ્યારે આક્ષેપ સંગતિ હોય. અહીંયા તો પૂર્વ मीमांसा दृष्टांत आपे છે. जैसे कि पूर्व मीमांसा के प्रथम अध्याय के प्रथम पाद के पंचम अधिकरण में पूर्व मीमांसा બધા 12 અધ્યાયો છે. દરેક અધ્યાય 4 પાદ હોય. तो प्रथम अध्याय के प्रथम पाद के दरेक अध्याय में पादो अधिकरण है. पंचम अधिकरण में सिद्धांत કરવામાં આવ્યો कि शब्द और अर्थ का संबंध नित्य है. બહુ અગત્યનો સિદ્ધાંત છે. તો મીમાંસા સૂત્રકાર કહે જૈમિની ઋષિ મહર્ષિ કે શબ્દ અને અર્થનો ટૂંકમાં શબ્દ પોતાનો અર્થ લઈને જ પ્રગટ થાય છે. એટલે ટૂંકમાં ભાષાની આપણે ઉત્ક્રાંતિ જોઈએ તો શબ્દના અર્થો ક્યાંથી આવે એ બધું બહુ એ તો ભાષાવિદો લોકોનો પ્રશ્ન છે. પણ અહીં કહેવામાં આવ્યું ને આ લોકો મીમાંસકો વડે કે શબ્દ પોતાનો અર્થ લઈને જ આવે છે. કયા શબ્દનો કયો અર્થ થવો જોઈએ એ ઈશ્વર નક્કી કરે છે. એટલે શબ્દ और अर्थ का संबंध नित्य है. એ સંબંધ નિત્ય છે. એનું ફળ કયું છે? શબ્દ પોતાનો અર્થ લઈને આવતો હોય
તો વેદના શબ્દો છે એ પોતાનો અર્થ લઈને આવે છે, એના માટે વેદ ને સ્વતઃ પ્રમાણ છે. ટૂંકમાં વેદ પોતાનો જ અર્થ કહે છે. એટલે વેદને પ્રમાણિત કરવાને બીજા પ્રમાણની જરૂર નથી. વેદ સ્વયં પ્રમાણ છે, પોતે કહે છે. એમાં વેદ જે કહે છે એમાં દરેક પ્રમાણનો આ ધર્મ છે. આ ચક્ષુ પણ સ્વતઃ પ્રમાણ છે. અર્થાત ચક્ષુ જ્યારે એમ કહે કે આ ગુલાબી રંગ છે કે લાલ રંગ છે, તો બસ કેમ તો કે ચક્ષુ કહે છે. ના ના, આપણે ક્યાંક જઈને એને ખાતરી કરવી જોઈએ. ક્યાં જશો? ચાલો આપણે કોઈ ફૂલવાળા પાસે જઈએ. જાઓ. શું કહે છે? આનો રંગ લાલ છે. એ કીધું ચક્ષુથી જ કહેવાનો છે. ટૂંકમાં રંગ નક્કી કરવા માટે ચક્ષુ સિવાય બી કોઈ પ્રમાણ નથી, પણ ચક્ષુ જે કહે છે એ સ્વીકારવાનું રહ્યું. પ્રમાણમ સ્વતઃ પ્રમાણમ. તેવી રીતે અહીં કહેવામાં આવ્યું કે દરેક શબ્દ છે એનો અર્થ નક્કી જ છે. તેથી વેદના શબ્દ માટે વેદ સ્વયં પ્રમાણ છે પોતાના અર્થ માટે. વેદના અર્થ માટે બીજા કોઈની આવશ્યકતા નથી. भाई षष्ठ अधिकरण में शब्द नित्य नहीं है क्योंकि उसका नाश होना प्रत्यक्ष देखने में आता है. शब्द नित्य नहीं कारण के शब्द जन्मे છે ને પછી શમી જાય છે. आक्षेप करके शब्द की नित्य सिद्धि कर दी गई है. शब्द नित्य से वेद नित्य से. ये बात पूर्वाधिकरण से सिद्ध ही है क्योंकि शब्द और अर्थ का संबंध नित्य એવું કહેવામાં આવે કે શબ્દ અને અર્થનો સંબંધ નિત્ય છે. શબ્દ અને અર્થનો સંબંધ નિત્ય ક્યારે હોય? જ્યારે બંને નિત્ય હોય ત્યારે. તો પછી પાછું તમે કોઈ શબ્દ નિત્ય છે એવું કહેવાની જરૂર શું પડી? આગળ જ્યારે શબ્દને અર્થનો સંબંધ નિત્ય એમ કહેવામાં આવ્યું એટલે શબ્દ નિત્ય છે, અર્થ પણ નિત્ય છે. તો પછી અધિકરણ કહેવાનું શબ્દ નિત્ય છે. જો શબ્દ અનિત્ય હોત તો બંનેનો સંબંધ પણ તો નિત્ય ન હોઈ શકત. આ પ્રકારે આગલા અધિકરણનું ફળ છે એ જ અધિકરણનું ફળ હોય. એટલે એ એમ વેદમાં સ્વતઃ પ્રામાણ્ય સિદ્ધ કરે છે બંને. એટલે વિષય એનો એ જ હોય તો પછી ફળ એનું એ જ હોવું જોઈએ. કેનો ભાવ એ છે. એટલે પુસ્તક ફલ કહેને કે આવશ્યકતા નહીં હે. આક્ષેપ એના પર કર્યો અને પછી એનો પૂર્વ આક્ષેપનું નિરાકરણ કર્યું એટલે એકનો જ વિષય થયો માટે ફળ એકનું એક હોવું જોઈએ. બીજું अपवाद अधिकरण 99 पान पर. अपवाद जहां पूर्व अधिकरण के सिद्धांत का अपवाद उत्तर अधिकरण में होता है. अपवाद करो नकारવું वहां पूर्व अधिकरण के फल से विपरीत फल अर्थतः सिद्ध होता है. તમે જે અધિકરણ કહેવામાં આવ્યું એને તમે નકારો, अपवाद करो तो પછી પેલાનું જે ફળ છે એનું વિપરીત ફળ આવે. તો उससे પૃથક કહેને કે આવે નક્કી થઈ ગયું કે પેલાનું ફળ તો એના વિરુદ્ધ ફળ આમાં આવવાનું જ છે એટલે એમાં ફળ કહેવાની જરૂર નથી. એ દૃષ્ટાંત આપ્યું. जैसे कि पूर्व मीमांसा के प्रथम अध्याय के तृतीय पाद के प्रथम अधिकरण से सिद्धांत किया गया है कि स्मृति या वेद मूलक होने के कारण प्रमाण है. आ स्मृति प्रमाण है क्या नहीं? श्रुति तो प्रमाण है पण स्मृति प्रमाण खरी के तो स्मृति पण प्रमाण है वेद मूलक होने कारण है. अर्थात वेद में से एनो ज विस्तार के एनु ज એની સમજ સ્મૃતિમાં આપવામાં આવી છે. એ સ્મૃતિ નવું કંઈ કહેતી નથી અને માટે સ્મૃતિ પ્રમાણ છે. હવે એનું પ્રયોજન શું છે? अष्टका कर्तव्य इत्यादि श्रुतियुक्त कर्मों से भी स्वर्ग आदि फल होता है. 8 કર્મ કરવા જોઈએ એવી જાતનું જે કહેવામાં આવ્યું તો એનાથી સ્વર્ગરૂપી ફળ પ્રાપ્ત થાય છે એવું જ્ઞાન કરાવવું એ જ એનો પ્રયોજન છે. बाद द्वितीय अधिकरण में श्रुति विरुद्ध स्मृति प्रमाण नहीं है ऐसा श्रुति प्रामाणिक अपवाद किया गया. આમ સ્મૃતિ પ્રમાણ છે પછી કહે છે કે શ્રુતિ વિરુદ્ધ સ્મૃતિ હોય તો પ્રમાણ નથી.
પહેલાં કે સ્મૃતિ પ્રમાણ છે, પછી કહે છે શ્રુતિ વિરુદ્ધ સ્મૃતિ કંઈ કહે તો સ્મૃતિ પ્રમાણ નથી, એમ કરીને એના પ્રામાણ્યનો અપવાદ કરવામાં આવ્યો. તો આ દ્વિતીય અધિકરણનો જે અર્થ છે એનું ફળ સિદ્ધ જ થઈ ગયું. પેલા કદાચ વિપરીત ફળ, અને માટે તમારે જુદું ફળ કહેવાની જરૂર નથી. એનું જ ફળ હોય તો એ કહેવાની જરૂર નથી, વિપરીત ફળ હોય તો એ કહેવાની જરૂર નથી. ભાઈ ત્રીજું પ્રાપ્તિ સૂત્ર. जिस किसी विषय को, એટલે આ બધું આપણને કામ લાગે છે, કારણ કે આ જ પ્રકારની વ્યવસ્થા બ્રહ્મસૂત્રમાં પણ છે. એટલે આ વસ્તુ અહીંયા પણ આવશે જ વારંવાર. जिस किसी विषय को समझाने के लिए ही जिस प्रकरण का आरंभ होता है उस प्रकरण के फल को पुस्तक कहने की आवश्यकता नहीं होती. એક વિષય છે એને સમજાવવા માટે જ બે પ્રકરણનો પ્રારંભ થયો હોય તો પછી એ પ્રકરણમાં અન્ય ફળ કહેવાની જરૂર નથી, કારણ કે એ વિષયને સમજાવવા માટે જ એનું આ પ્રકરણ છે. તો કે ભાઈ વિષય ફલ હો જાતા હૈ. આગળ એક વિષય કહેવામાં આવ્યો, એને સમજાવવા માટે બીજું પ્રકરણ શરૂ થયું. તો આનું ફળ શું? પેલો વિષય જે છે એ એનું ફળ છે. जैसे कि पूर्व मीमांसा में पहले 6 अध्याय से उपदेश का विचार करके उत्तर 6 अध्याय में अतिदेश का विचार करते हैं. उपदेश करे અને પછી એ ક્યાં ક્યાં લાગુ પડે છે એ અતિદેશનો વિચાર કરવામાં આવે. वहाँ 7वें अध्याय के प्रथम अधिकरण में विचार किया गया है कि दर्श पूर्णमास आदि प्रकरण में कथित धर्म प्रयाग आदि सब यागों के लिए है कहे गया, अथवा जिन यागों के प्रकरण में कथित है उन्हीं यागों के लिए. પ્રયાજ વગેરે બધા યાગ સાથે કરવાનો હોય કે જેમાં વિશેષ કહેવામાં આવ્યું હોય પ્રયાજ એ જ કે મારે જ કરવામાં આવે. પ્રયાજ એક નાનો યજ્ઞ છે, જેમ કે દર્શ પૂર્ણમાસ મોટો યજ્ઞ છે ને પ્રયાજ નાનો યજ્ઞ છે. તો આ પ્રયાજ યજ્ઞ છે બધામાં કરવો જોઈએ કે દર્શ પૂર્ણમાસ વગેરે વિશેષ કહેવામાં આવ્યું ત્યાં જ કરવો જોઈએ. सब याग के लिए है तो सौर्य आदि विकृति याग में भी उपदेश से ही प्रयाग आदि अंगों का लाभ होने से अतिदेश विचार आरंभ करना व्यर्थ हो जाएगा. अतिदेश એટલે એક જગ્યાએ લાગુ પડે, બીજી લાગુ પડે. હવે પ્રયાગ યજ્ઞ બધે લાગુ પડતો હોય તો પછી પ્રયાગ યજ્ઞનો એટલે બીજી લાગુ પડે વિચાર કરવાનો પ્રશ્ન રહે નહીં. जिस यागों के प्रकरण पठित है એ યાગમાં જ ખાલી પ્રયાગ યજ્ઞ કરવાનો હોય તો પછી સૌર્ય આદિ વિકેતમાં અતિદેશનો વિચાર કરવાથી કે ભાઈ આમાં લાગુ પડે તો પછી પેલાનો અંગ થઈ જાય. એટલે તો પછી અતિદેશ વિચાર કરવો એ યોગ્ય છે. તો સૌર્ય આદિ યાગોમાં અંગ પ્રાપ્તિ માટે જ અતિદેશ વિચારનો આરંભ છે, અને તેથી એમાં એમાં અંગ પ્રાપ્તિ ફળ છે, એટલે પૃથક ફળ કહેવાની આવશ્યકતા નથી. પ્રયાગ અંગ છે એટલે એનું જુદું ફળ કહેવાની જરૂર નથી. આ પ્રાપ્તિ સૂત્ર, પ્રાપ્તિ એટલે શું છે કે પ્રયાગ અંગ છે એવું પ્રાપ્ત થાય છે. પ્રયાગ એક નાનકડો યાગ છે. હવે સૌર્ય યાગમાં કરવો જોઈએ કે નહીં? શું પ્રયાગ બધા જ યજ્ઞોમાં કરવો જોઈએ એવો પ્રશ્ન થયો. તો કે પ્રયાગ જ્યાં કહ્યું હોય ત્યાં જ કરવો જોઈએ. અને તેથી જે સૌર્ય યાગ વગેરે છે એમાં કહ્યું હોય તો અંગ રૂપે કરવો જોઈએ. એટલે એક જગ્યાએ કહ્યું પછી બીજે કહેવાનું કે નહીં એ પ્રકારનો વિચાર કરવામાં આવ્યો. અને એમાં અતિદેશ એટલે કે જે કહેવામાં આવ્યું અન્યત્ર, તો એમાં એનું એ જ ફળ છે. માટે અહીંયા જે હોય એ અન્યત્ર પણ હોય, અને માટે એનું જુદું ફળ કહેવાની જરૂર નથી. प्राप्ति सूत्र लक्षण कर्म. प्रसंगात किसी पदार्थ का लक्षण कहा जाए पृथक फल कहने की आवश्यकता नहीं होती. जैसे कि पूर्व मीमांसा के अध्याय के प्रथम पाद के प्रथम पंचम अधिकरण में मंत्र विधायक है अथवा अभिधायक है. अभी चर्चा थी मंत्र विधायक છે કે અભિધાયક. વિધાયક એટલે તમને આદેશ કરનાર છે, અભિધાયક એટલે માત્ર કહેનાર જ છે.
मंत्र कैसे कि भाई आदेश करे है, इसका विचार किया गया है। षष्ठ अधिकरण में मंत्र प्रसंगात मंत्र लक्षण कहा गया है। वही पास कोई मंत्र आव्यो प्रसंग लक्षण क्या आव्यो, इससे केवल लक्ष्य का स्वरूप ज्ञान होता है। लक्ष्य ज्ञान तो पहले એટલે મંત્રો જ્ઞાન તો છે જ, પછી લક્ષણ કહેવામાં આવ્યું એટલે લક્ષ્યના સ્વરૂપનું જ્ઞાન થાય. મંત્ર તો કહેવામાં આવ્યો છે, એના માટે પૃથક ફળ કહેવાની જરૂર નથી. આ બધા લક્ષણ કરવામાં. एवं कृत्वा चिंता अधिकरण में किसी असिद्धांत विषय को कुछ देर के लिए मानकर उस पर जहाँ विचार किया गया, असिद्धांत है छतां पण एना पर विचार करवामां आव्यो केटलाक समय माटे, उस स्थल में उस विचार के फल को पुस्तक कहने का आप सिद्धांत है एनो विचार करे छे એટલે એમાં જુદા ફળને કહેવાની જરૂર નથી. पूर्व मीमांसा के तृतीय अध्याय के द्वितीय पाद के एकादश अधिकरण में भक्ष्य मंत्र का विनियोग केवल इंद्र देवता का भक्ष्य के है, तद भिन्न देवता का भक्ष्य आमंत्रक होना चाहिए अथवा ऊह करना चाहिए. आ भक्ष्य से इंद्र देवता का छे के पछी बीजा देवता माटे पण छे, अथवा सर्वत्र उसी मंत्र को बिना ऊह के कहना चाहिए. संदेह के विचार का है इसका सिद्धांत. यद्यपि सर्वत्र फल एक ही मंत्र समान है, सर्वत्र एक ही मंत्र समान है, ऊह आदि नहीं है ऐसा है, तथापि विचार के बीच में कुछ देर के लिए ऊह कहना चाहिए. इस पक्ष को मानकर द्वादश अधिकरण ने विचार किया है. यदि ऊह हो तो किस प्रकार करना चाहिए, छे नहीं तो पण करता होय तो केम विचार करो जे एवी जातनो थोड़ो वखत मारे विचार करवामां अपसिद्धांत है तो पण इस अधिकरण के फल को पृथक करने की आवश्यकता नहीं है. पूर्व अधिकरणનું ફળ છે, અધિકરણનું ફળ છે, એટલે આટલી જગ્યાઓમાં પૃથક ફળ કહેવાની જરૂર નથી. આ આક્ષેપ સંગતિથી આ સૂત્ર આવ્યું. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા किम लक्षण तद्ब्रह्म, लक्षण ब्रह्म लक्षण वही है क्या एम आक्षेप करवाने उत्तर रूपे आ सूत्र कहेवामां आव्युं. એટલે પહેલાનું જે ફળ છે એ જ કે બ્રહ્મને જાણવાથી મોક્ષ સિદ્ધિ થાય, તો બ્રહ્મને જાણવાથી મોક્ષ, એનું એ જ ફળ અહીંયા પણ છે. હવે સોમપાન પ્રકાર છે. तथापि स्पष्टार्थम उक्तमिति मंतव्यम, એટલે કે અહીં પણ जो 98 पान प्रकार तत्र किम ब्रह्मणो लक्षण वक्ति न वा इति संदेह. आ सूत्र से ये ब्रह्म लक्षण कैसे के नहीं ये संदेह थयो. तत्र पूर्व पक्षे ब्रह्म स्वरूप असिद्ध्या मुक्ति सिद्धि कि आ लक्षण आ सूत्र से ब्रह्म लक्षण कहतुं નથી, એટલે બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન ન થાય અને માટે તમે મોક્ષ ન થાય. સિદ્ધાંતે તત્સિદ્ધિ, સિદ્ધાંત કહે છે કે આ સૂત્ર બ્રહ્મનું લક્ષણ કહે છે, મળે બ્રહ્મનું જ્ઞાન થાય તો મોક્ષ પ્રાપ્ત થાય. એટલે આક્ષેપ સિદ્ધ થઈ, આક્ષેપ સંગત થઈ. યદ્યપિ આક્ષેપ સંગત પૂર્વધિકરણ ફલમ એવ ફલમિતિ, કારણ કે વિષય તો બદલાયો નથી અને માટે પહેલા અધિકરણનું જે ફળ હતું એ અધિકરણનું ફળ રહે. બ્રહ્મનું સ્વરૂપ છે કે નહીં, તો બ્રહ્મ હોય તો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા બ્રહ્મનો વિચાર કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. પ્રશ્ન કર્યો ભાઈ બ્રહ્મનું કયું બ્રહ્મનું લક્ષણ જ નથી, ભાઈ ક્યાંથી વિચાર થાય, એવો પ્રશ્ન થયો. તો બ્રહ્મનું લક્ષણ કહો તો શું થાય, લક્ષણ કહેવાથી બ્રહ્મ વિચાર થાય. એટલે આગળ બ્રહ્મનો વિચાર કરવાનું કહેવામાં આવ્યું. બીજા સૂત્રમાં પ્રશ્ન આક્ષેપ કર્યો ભાઈ બ્રહ્મનું લક્ષણ જ ક્યાં છે જેથી વિચાર થઈ શકે. લક્ષણ કયું, જન્માદ્યસ્યતઃ આ લક્ષણ છે એવું સિદ્ધ કરશે. અંતો બ્રહ્મ વિચાર થાય તો બ્રહ્મ વિચારનું જે ફળ હતું આગલા અધિકરણમાં એ જ બ્રહ્મનો વિચાર થઈ શકે. આ બ્રહ્મનું લક્ષણ છે, માટે બે વસ્તુ બ્રહ્મ વિચાર એ જ બંને સૂત્રનો વિષય છે, માટે ફળ જુદું ના હોય. એટલે આક્ષેપ સંગતિ હોય ત્યારે ફળ જુદ ના હોય, કહેવાનું પ્રયોજન છે.
તથાપિ સ્પષ્ટાર્થમ ઉક્તમિતિ મંતવ્યમ. એટલે કે સિદ્ધાંતે તત્સિદ્ધિ ઇતિ ભેદ. પૂર્વ પક્ષે બ્રહ્મ સ્વરૂપ અસિદ્ધ્યા મુક્તિ અસિદ્ધિ ફલમ. પૂર્વ પક્ષના કહેવા પ્રમાણે બ્રહ્મનું સ્વરૂપ સિદ્ધ થતું નથી, માટે મુક્તિ ન થાય. જ્યારે સિદ્ધાંત કહે છે કે અહીં બ્રહ્મનું લક્ષણ છે, એટલે બ્રહ્મનું સ્વરૂપ સિદ્ધ થાય છે અને માટે મુક્તિ થાય. પહેલામાં એ ફળ, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં કે બ્રહ્મ વિચાર કરવો જોઈએ, કેમ જેથી બ્રહ્મનું જ્ઞાન થાય અને જે મોક્ષ પ્રાપ્ત થાય. અહીં શું કહે છે? બ્રહ્મનું લક્ષણ આ પ્રકારે છે, એ લક્ષણ જાણો તો જ વિચાર થાય, અને તો પછી એનું ટૂંકમાં ફળ જુદું નથી, છતાંય પણ સ્પષ્ટતા માટે ફળ કહેવામાં આવ્યું. એટલો જ ફેર છે અહીંયા આગળ. કહે છે રત્નપ્રભા સ્વામપાન પર યત્ર પૂર્વાધિકરણ સિદ્ધાંતેન પૂર્વ પક્ષ. પૂર્વ અધિકરણ જે હતું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એનો સિદ્ધાંત જ પૂર્વ પક્ષ બને છે બીજા, કે ભાઈ તમે બ્રહ્મ પર વિચાર કરવો જોઈએ. એ પૂર્વ આગળના અધિકરણનો સિદ્ધાંત થયો કે બ્રહ્મનો ત્યાર પછી અથવા એટલે ત્યાર પછી, અર્થાત સાધન ચતુષ્ટ સંપત્ત્યનંતરમ. અતઃ બ્રહ્મનો વિચાર કરવાની પૂરતી ભૂમિકા તૈયાર થઈ છે. કારણ કે સાધન ચતુષ્ટ સંપત્તિ હોવાને કારણે બ્રહ્મનો વિચાર કરવાની પૂરતી તૈયારી છે, અને માટે બ્રહ્મ વિચાર કરવો જોઈએ. હવે એ સિદ્ધાંતમાં આક્ષેપ કર્યો કે પણ બ્રહ્મનું લક્ષણ જ નથી, પછી વિચાર ક્યાંથી કરો? તત્ર આપવાદકી સંગતિ. એટલે આ સૂત્ર આવ્યું, આગળના સૂત્રના સિદ્ધાંત પર અપવાદ કર્યો કે ભાઈ બ્રહ્મનું લક્ષણ જ નથી. પ્રાપ્તિ તદર્થ ચિંતા. એટલે આ પ્રકારે આને પ્રાપ્તિ કહેવામાં આવે. અપવાદકી સંગતિ પ્રાપ્તિ. આવી રીતે આગળનું સૂત્ર કહ્યું, એના પર અપવાદ કરવામાં આવ્યો કે ભાઈ આ સૂત્ર લક્ષણ કહે છે કે નથી કહેતું? તો કહ્યું કે આ સૂત્ર બ્રહ્મનું લક્ષણ કહેતું જ નથી. એમ કરીને બ્રહ્મના લક્ષણ અપવાદ કરવામાં આવે અને આપવાદિકી સંગતિ કહેવામાં આવ્યું. અને ત્યાં આગળ તદર્થા ચિંતા. તો પછી એ જ્યાં એનો વિચાર થાય છે, તદર્થા એટલે એ માટેનો જે વિચાર જે છે એને પ્રાપ્તિ કહેવામાં આવે. પ્રાપ્તિ એટલે તદર્થા ચિંતા. આપવાદિકી સંગતિ આગળના સૂત્રમાં કહેવામાં આવ્યું, અપવાદ કરવામાં આવ્યો, અને એના પર ચિંતા કરવી એને પ્રાપ્તિ કહેવામાં આવે છે. એટલે આગળ આવ્યું ને કે ભાઈ આક્ષેપે અપવાદે છે પ્રાપ્ત્યામ. તો ફળનું ચિંતન ના કરવી જોઈએ, પણ આ પ્રાપ્તિ છે, આ પ્રકારની પ્રાપ્તિ કહેવામાં આવી. તો હવે આગળ વધે છે. તત્ર ન વક્તિ ઇતિ પ્રાપ્તમ. શું પ્રાપ્ત છે? અપવાદ કર્યો ને તમે કે બ્રહ્મ લક્ષણ જ ક્યાં છે, એટલે પૂર્વ પક્ષમાં શું પ્રાપ્ત થયું કે બ્રહ્મનું આ સૂત્ર બ્રહ્મનું લક્ષણ કહેતું નથી. તત્ર ન વક્તિ ઇદમ સૂત્રમ ન વક્તિ. આ બીજું સૂત્ર છે એ બ્રહ્મનું લક્ષણ કહેતું નથી. એવો પૂર્વ પક્ષ કરવામાં આવ્યો, એવો આક્ષેપ અપવાદ કરવામાં આવ્યો, એને આપવાદિકી સંગતિ કહેવામાં આવી. કેમ ભાઈ નથી કહેતું? જન્માદિ યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રેંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ તદ બ્રહ્મ. એ બ્રહ્મ લક્ષણ નથી કેમ કહેતી? એ જન્માદે જગત ધર્મત્વેન બ્રહ્મ લક્ષણ તો અયોગાદ. તમે જે ઉપનિષદ વાક્ય કહો છો કે જેમાંથી જગતનો જન્મ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે, એ બ્રહ્મ છે. આમાં બ્રહ્મનું લક્ષણ ક્યાં આવે? જગતની વાત થઈ ને. જે વાક્ય છે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ સર્વભૂતોનો જન્મ છે, યેન જાતાની જીવંતી,
જન્મ્યા પછી જેને કારણે એ જીવંત છે, યત પ્રયંતી એના તરફ મરતી વખતે જાય છે, અભિસંવિશંતિ એક થઈ જાય છે. આ તો જગતની વાત કરવામાં આવે ને, આમ બ્રહ્મની વાત ક્યાં છે? એટલે કે એ વાક્ય તમે કહો છો એ બ્રહ્મનું લક્ષણ કહેતું નથી, એ તો જગતની લક્ષણ કહે છે. જન્માદેહ જગત ધર્મત્વેના બ્રહ્મ લક્ષણત્વ અયોગાત. જેમ જન્મ છે, સ્થિતિ છે, લય છે, એ તો જગતનો ધર્મ છે ને. આમ જગતના ધર્મ કહેવાથી બ્રહ્મનું લક્ષણ કહેવાય કઈ રીતે? આ પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યો, અપવાદ કરવામાં આવ્યો કે કેવી રીતે અને બ્રહ્મનું લક્ષણ કેમ કહેવાય? અમે કહીએ છીએ કે આ જગતનું ઉપાદાન છે. જેમાં એનું ઉપાદાનનો વ્યાખ્યા હોય ને, જેમાંથી ઘડાનો જન્મ છે, જેમાં ઘડાની સ્થિતિ છે, જેમાં ઘડાનો લય છે, નાશ છે, એ માટી. તો ઉપાદાન કહેવા માટે આ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવે તો બ્રહ્મ જગતનું ઉપાદાન છે એવું કહેવા માટે આ પ્રકારે કહેવામાં આવ્યું. ન ચ જગત ઉપાદાનત્વે સતી કર્તૃત્વ લક્ષણમ ઇતિ વાચ્યમ. ચાલો હવે બ્રહ્મ જગતનું ઉપાદાન હોય પણ એ જગતનું કર્તા છે, સર્જક છે. ઉપાદાન હોય ને જગતનું સર્જક પણ છે એવું તમે કેવી રીતે કહી શકો આ સૂત્રમાંથી? કર્તુ ઉપાદાનત્વ એટલે વેદાંતિન કહેવા માંગે છે કે આ વાક્ય છે એ બ્રહ્મને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહે છે. યત જેમાંથી, તો જેને કારણે, જેમાંથી અપાદાન પંચમી થઈ એટલે ઉપાદાન કારણ થયું. જેને કારણે એમ કહ્યું તો નિમિત્ત કારણ થયું. વેદાંતિ લોકોએ વાક્યને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મ અભિન્ન નિમિત્ત એ પ્રકારે એનું અર્થઘટન કરે છે. ઉપાદાન કારણ તો બરોબર છે આ વ્યાખ્યામાંથી. નિમિત્ત કારણ ક્યાં? નિમિત્ત એટલે જગતનું કરનાર બ્રહ્મ છે, કર્તૃ, એવું ક્યાંથી એમાં નક્કી થાય? કે છે ન છે જગત ઉપાદાનત્વ સતી, કે બ્રહ્મ જગતનું ઉપાદાન છે અને સાથે સાથે કર્તૃત્વ લક્ષણમ આ વાક્ય દ્વારા બ્રહ્મ જગતનું ઉત્પન્ન કરનાર છે, નિમિત્ત કારણ છે એવું લક્ષણમાં કહેવામાં આવે છે. એવું તમે કેમ કહી શકો? કર્તુ ઉપાદાનત્વે દૃષ્ટાંત અભાવેન. ક્યાંય જોયું છે કે ભાઈ આ કુંભાર ઘડાનો સર્જક હોય, એ ઘડાનું ઉપાદાન પણ હોય? જોયું જ ક્યાંય? ભાઈ આપણું દરજી હોય એ વસ્ત્ર છે અથવા તો એનું નિમિત્ત હોય, એ ઉપાદાન હોય એવું ક્યાંય જોયું છે? કોઈ જગ્યાએ જે નિમિત્ત છે, કરનાર છે, ઉપાદાન હોય, મસાલો હોય, વસ્તુ હોય, દ્રવ્ય, એવું જોવામાં આવ્યું જ નથી. કર્તુ ઉપાદાનત્વે દૃષ્ટાંત અભાવેન અનુમાન અપ્રવૃત્તે. તો જે ઉપાદાન છે એ જ નિમિત્ત હોય એ માટે કોઈ દૃષ્ટાંત નથી. ત્યાં દૃષ્ટાંત ના હોય ત્યાં અનુમાન ના થઈ શકે. અનુમાન પ્રવૃત્તિ, તો અનુમાનની પ્રવૃત્તિ ના થઈ શકે. ભાઈ તમે આ બધી લૌકિક વસ્તુઓ વેદમાં ન લાવો. તમે આ તો તમારી રોજબરોજના વ્યવહાર માટેના નિયમો છે. ન ચ શ્રૌતસ્ય બ્રહ્મણ શ્રુત્યાય લક્ષણ સિદ્ધે. શ્રુતિ કહે છે માટે છે, શ્રુતિ કહે છે કે બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્તવાતા કારણ છે માટે છે. એમાં તમારે અનુમાનની શી જરૂર, યુક્તિની શી જરૂર છે? શ્રુતિ કહે છે માટે કહે છે અને માટે છે. શ્રુત્યાયવ લક્ષણ સિદ્ધે કિમ અનુમાન ન વાચ્યમ. શ્રુતિ જ જ્યારે એમ કહે કે ભાઈ બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, તેમાં યુક્તિની શું જરૂર છે? શ્રુતિ ક્યાં છે? એ કે છે એવી દલીલ ના કરવી જોઈએ. અનુમાનસ્ય શ્રુતિ અનુગ્રાહકત્વેન તદ અભાવે તદ વિરોધ શ્રુત્યર્થ અસિદ્ધિ. અનુમાન છે ને અનુગ્રાહક એટલે શું? કે શ્રુતિ કહે છે એ સમજવામાં મદદરૂપ છે આપણી બુદ્ધિને. શ્રુતિ કહે છે એ આપણે સમજીએ ખરા, પણ શ્રુતિ શા માટે આવું કહે છે, અથવા એ જે કહે છે બરોબર કઈ રીતે છે, એ માટે આપણે અનુમાન જોઈએ. તો અનુમાન છે શ્રુતિના અર્થને આપણી બુદ્ધિની અંદર સ્થાપિત કરે છે. એટલા માટે અનુમાન કેવું છે?
અનુગ્રાહક છે. શ્રુતિના અર્થને સમજવા માટે અનુગ્રાહક છે, ઉપયોગી છે, આવશ્યક છે. તદ અભાવે તેથી અનુમાન ન હોય તો પછી શ્રુતિનો અર્થ છે એ સિદ્ધ થાય નહીં, આપણી બુદ્ધિમાં ન થાય. તદ વિરોધે અને અનુમાન વિરોધ કરતું હોય તો શ્રુતિ કહે છે તો સિદ્ધ થાય જ નહીં. અનુમાન ન હોય તો શ્રુતિ કહે છે અર્થ આપણી બુદ્ધિમાં બેસે નહીં, અને વિરુદ્ધ અનુમાન હોય તો શ્રુતિ કહે છે અર્થ ઉલટો જ થાય. અને માટે શ્રુતિના અર્થને સમજવા માટે અનુમાન આવશ્યક, કારણ કે આપણી બુદ્ધિ અનુમાનથી સમજનારી છે. તો ચાલો એમ કહો, પેલું કે જગત કર્તૃત્વ ઉપાદાનત્વ વા પ્રત્યેકમ લક્ષણ વસ્તુ એ વાચ્યમ ન વાચ્યમ. ચાલો બે લક્ષણ થયા, જગત કર્તૃત્વ ઉપાદાનત્વ વા પ્રત્યેકમ, કે જગતનું ઉપાદાન છે અને જગતનું સર્જક છે. જગતનું કર્તૃત્વ બ્રહ્મ જગતનું સર્જક છે, ઉપાદાન બ્રહ્મનું ઉપાદાન છે જગતનું, એટલે કે મસાલો જેમાં જગત જન્મ્યો, જેમાંથી જગત ઘડાયું. એ બે લક્ષણ કહો ને. તો જગતનું એટલે આમાં યતો વા એમાંની ભૂતાની જાયંતે જન્માદ્યસ્ય હતા, આમાં બે લક્ષણ કહેવામાં આવે કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે અને બ્રહ્મ જગતનું નિમિત્ત કારણ છે, બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. કર્તૃત્વ માત્ર તમે એમ કહો કે બ્રહ્મ જગતનું નિમિત્ત કારણ છે, જગતનું સર્જક છે એવું કહો. કર્તૃમાત્રસ્ય ઉપાદાનાદ ભિન્નસ્ય બ્રહ્મત્વ યોગાત. જો બ્રહ્મ માત્ર સર્જક હોય તો જગત તે ભિન્ન હોય. સર્જક છે જેમ કે કુંભાર, એ હંમેશા સર્જનથી ભિન્ન હોય. કુંભાર ઘડાનું સર્જન કરે તો સર્જન જે ઘડો છે એના કરતાં કુંભાર ભિન્ન. નિયમ છે કે નિમિત્ત કારણ હંમેશા કાર્યથી ભિન્ન હોય. એટલે જો બ્રહ્મ નિમિત્ત કારણ હોય તો જગત રૂપી કાર્યથી ભિન્ન હોય, ઉપાદાનથી ભિન્ન હોય, અને તો બ્રહ્મ હોય જ ના શકે. એ કુંભાર તો કુંભાર હોઈ શકે, પણ બ્રહ્મ માત્ર જગતનું સર્જન કરનારા જ હોય, એટલે જગતથી જુદું હોય તો બ્રહ્મ મર્યાદિત હોય ને. કુંભાર તો ઘડાથી ભિન્ન હોય ને મર્યાદિત છે, તેમ બ્રહ્મ માત્ર જગતનું સર્જક હોય તો જગતથી જુદું હોય તો મર્યાદિત હોય, તો બ્રહ્મ જ ના કહેવાય. કર્તૃત્વ માત્ર ઉપાદાન ભિન્નસ્ય બ્રહ્મત્વ યોગાત. માત્ર કર્તૃ હોય, નિમિત્ત કારણ હોય, સર્જક હોય તો જગત જેનું ઉપાદાન છે ભિન્ન હોય ને તો પછી મર્યાદિત થાય. તો બ્રહ્મ એટલે મર્યાદિત, એ બ્રહ્મ શબ્દ સિદ્ધ ના થાય. કેમ? શું મર્યાદા? વસ્તુતઃ પરિચ્છેદ. બ્રહ્મ એક વસ્તુ છે, જગત બીજી વસ્તુ છે. આમ બ્રહ્મનો અને જગતનો વસ્તુતઃ પરિચ્છેદ છે. બ્રહ્મ છે જગત નથી, જગત છે બ્રહ્મ નથી. પુરુષ અભ્યુહ માત્ર છે, એટલે હવે આ આખો પૂરો પક્ષ થયો, એનો ઉત્તર આપે છે. હવે પુરુષ અભ્યુહ માત્ર અનુમાનસ્ય અપ્રતિષ્ઠિતસ્ય અતીન્દ્રિયાત સ્વાતંત્ર્ય અયોગાત. આ પુરુષને અભ્યુ એટલે પુરુષની માત્ર યુક્તિથી, અનુમાનસ્ય પ્રતિષ્ઠિતસ્ય, અનુમાન છે પુરુષની યુક્તિ પર જ આધારિત છે. ઉહ પોહ વગેરે. અભ્યુ કહો એટલે તર્ક, પુરુષના તર્ક માત્ર જ પર આધારિત છે અનુમાન. તો અનુમાન જે મનુષ્યના તર્ક માત્ર પર આધારિત છે, એની ક્યારેય પણ પ્રતિષ્ઠા એટલે શું છે, એનો અંત ક્યારેય હોય જ નહીં. એટલા માટે કે એક વ્યક્તિ એક તર્ક આપીને અનુમાનથી કશુંક સિદ્ધ કરે, બીજી વ્યક્તિ થોડાક બીજો તર્ક આપે તો પછી અનુમાનથી બીજી વસ્તુ સિદ્ધ થાય, ત્રીજી વ્યક્તિ ત્રીજો તર્ક આપે તો ત્રીજું થાય, અને એ પ્રકારે નવા નવા તર્કો આવ્યા જ કરે. વિજ્ઞાનની અંદર અત્યારે એક સિદ્ધાંત આવ્યો, 10 વર્ષ પછી વળી પાછી કે નવી શોધ થઈ એટલે તર્ક બદલાયો તો સિદ્ધાંત બદલાયો.
એટલા માટે દર વર્ષે નવી નવી 10 વર્ષે નવી દવાઓ આવે, 10 વર્ષે જુદા રોગ, જાત જાતનું બધું આવ્યા જ કરવાનું. વિજ્ઞાનમાં એવું જ છે. વિજ્ઞાન તાર્કિક વસ્તુ છે અને તર્ક તો નવાના, જેમ તમારી સમજ વધતી જાય તેમ તર્ક નવા આવતા જાય, તેમ સિદ્ધાંત બદલાતા જાય. એ સ્વામી વેદાંત અમારું મેડિકલ સાયન્સ નહીં, આ તર્કનો આ સ્વભાવ જ છે. બધું વિજ્ઞાન છે ને તર્ક પર આધારિત છે. આપણે જે પ્રયોગ કરીએ તે જે સમજીએ એના પરથી આપણે નિયમ બંનેનો સંબંધ કાઢીએ, એ પ્રકારે તર્ક થાય. પછી તમે વળી આગળ કંઈક સમજો એના વિશે અને તો પાછો સંબંધ બદલાય તો તર્ક બદલાય. એનું નામ જ મિથ્યા, જેનો ક્યારેય પણ અંતિમ નિર્ણય ના થઈ શકે. એટલે તર્કનો અંતિમતા હોતી જ નથી. સારું જ છે. એટલે આખી જિંદગી એ લોકો કર્યા, હંમેશા માટે વિજ્ઞાન કર્યા જ કરશે. બધા પ્રકારનું વિજ્ઞાન, એ ભૌતિક શાસ્ત્ર હોય, પછી કયું પણ જીવશાસ્ત્ર હોય, આ બધાને આખી પીએચડી આવ્યા જ કરવાના અનંતકાળ સુધી. કારણ કે આ વસ્તુનો અંતિમતા, ફાઇનાલિટી હોય જ નહીં. એવું જ છે અને એ સારું છે. હોય તો પછી બધું કામ બંધ થઈ જાય. નવા પીએચડી આવે ને કરવાનું શું? એટલે એમાં અંતિમતા હોય જ નહીં. એટલે કહે છે કે અપ્રતિષ્ઠિતસ્ય અનુમાનસ્ય અપ્રતિષ્ઠિતસ્ય અતીન્દ્રિયાર્થે સ્વાતંત્ર. અનુમાન જે છે એ મનુષ્યની બુદ્ધિની તર્કથી જન્મેલું છે. અને માટે શ્રુતિ અતીન્દ્રિય છે, એના માટે અનુમાન એ અંતિમ પ્રમાણ ન કહેવાય. અનુમાન અનુગ્રાહક પ્રમાણ છે. અનુમાન છે શ્રુતિને સિદ્ધ કરવા માટે પ્રમાણ નથી, શ્રુતિને સમજવા માટે પ્રમાણ છે. શાસ્ત્ર કે એ સમજવા માટે અનુમાન પ્રમાણ છે, એને પુરવાર કરવા માટે નહીં. એટલે અપ્રતિષ્ઠિત અતીન્દ્રિયાર્થે સ્વાતંત્ર અયોગાત. અનુમાન જે માત્ર મનુષ્યની બુદ્ધિના તર્કમાંથી જન્મેલું છે એ અતીન્દ્રિય. હવે આપણે તર્ક ક્યાંથી લાવીએ? આપણો તર્ક છે ને એ આપણો બધા અનુભવ પર આધારિત છે. પણ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એના પર આપણે સંબંધો જોડીએ કે ભાઈ તમે વસ્તુને ઉપરથી છોડો તો નીચે જાય, એવું જોયું છે આપણે. એ ભાઈ એ પ્રકારે તર્ક કરીએ આપણે. એ ઉપરથી છોડ્યો નીચે જાય, નીચે ફેંકો તોય નીચે આવવાનું જ છે, પાછું ઉપર ઉછાળો તોય નીચે આવશે. આ બધું આપણે જોયેલી ઘટનાઓ પરથી આપણે આ બધા નિયમો કાઢ્યા છે. પણ અતીન્દ્રિય જે અતીન્દ્રિય વસ્તુઓ ઇન્દ્રિયો વિશે ના હોય, જે જોઈ ના શકાય, સાંભળી ના શકાય, જેમ કે બ્રહ્મ, એ અનુમાન વિશે કેમ બની શકે? અનુમાન વિશે કયો બની શકે? ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન થાય એ જ અનુમાન. કારણ કે એના પછી તર્ક નક્કી થાય, એ જ અનુમાનનો વિષય બની શકે. બ્રહ્મ તો અતીન્દ્રિય છે, માટે અનુમાનનો વિષય ના બને. એટલે તમે એમ કહેવા માગતા હો કે અનુમાન જો અનુગ્રાહક છે અને અનુમાન ન હોય તો તમારો અર્થ સિદ્ધ ના થાય, તો કેને એવું ના કહેવાય. અનુમાન તો માત્ર શ્રુતિના સમજવા માટે, શ્રુતિ કહે છે સિદ્ધ કરવા માટે નહીં, પણ સમજવા માટે. પુરુષ અભ્યુમાત્રસ્ય અનુમાનસ્ય અપ્રતિષ્ઠિત. પુરુષની બુદ્ધિના તર્કમાં જેનું અનુમાન છે એની ક્યારેય પ્રતિષ્ઠા એટલે અંતિમતા હોતી નથી. અતીન્દ્રિયાર્થે સ્વાતંત્ર યોગાત્મા. બ્રહ્મ અતીન્દ્રિય વિષય છે, એમાં અનુમાનની સ્વતંત્રતા નથી. અનુમાન સ્વતંત્રતયા બ્રહ્મ વિશે નિર્ણય ના કરી શકે. અપૌરુષેયતયા નિર્દોષ શ્રુત્યુક્ત ઉભય કારણત્વસ્ય સુખાય દૃષ્ટાંત સંભાવ્ય દૃષ્ટાંત તો હોવું જોઈએ ને તમારી પાસે. અપૌરુષેયતયા નિર્દોષ શ્રુતિયુક્ત ઉભય કારણત્વસ્ય. ઉભય કારણ દૃષ્ટાંત છે ક્યાંય કે કોઈક વસ્તુ ઉપાદાન કારણ પણ હોય, નિમિત્ત, એવું દૃષ્ટાંત હોવું જોઈએ ને તમારે ક્યાંક. એ સ્વયં મન વિચાર જ કેવી રીતે કરી શકે? આપણું મન ક્યારે વિચાર, ક્યાંક એણે જોયું હોય, ક્યાંક સાંભળ્યું હોય, ત્યારે. કોઈ દિવસે બે ઉપાદાન નિમિત્ત કારણ બંને એક હોય એવું ક્યારેય જોવામાં સામે આવ્યું જ ન હોય તો બુદ્ધિ કદ વિચારી શકે? ક્યાંક તો દૃષ્ટાંત જોઈએ. સુખાદિ દૃષ્ટાંત એને સંભાવે તો શક્યત્વાદ
કહે છે કે આત્મા સુખનું ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, ઉપાદાન કારણ પણ એવું કહેવા માગે છે. એમ સુખરૂપી દૃષ્ટાંત છે. ટીકાની અંદર કહે છે છન્નું પાન પર છે અહીંયા નીચે अपौरुषेयतया उभय कारणत्वश्चैति अपौरुषेयतया निर्दोष श्रुतियुक्त उभय कारणत्वस्य જે આપ્યું ને અહીંયાની આપણા ટીકાની અંદર એ જ વાત અહીંયા કહે છે. નીચેથી લગભગ 8મી 9મી પંક્તિ છે. ઉપાદાન નિમિત્ત ઉભય કારણત્વસ્ય સુખમ પ્રત્યક્ષ દૃષ્ટિ સુખમ પ્રતિ અદૃષ્ટ દ્વારા નિમિત્તત્વ. આત્મા સુખ માટેનું નિમિત્ત કારણ છે. કેવું રીતે આત્માએ પૂર્વમાં જે કર્મ કર્યા હોય એને કારણે જે અદૃષ્ટ ઉત્પન્ન થયું હોય એ અત્યારે સુખ આપતું હોય છે. અત્યારે સુખનો અનુભવ કરીએ છીએ એ પૂર્વ કરેલા પુણ્ય કર્મના પરિપાક રૂપે થાય છે. મારે કર્મ કોણ? આત્માએ જ કર્યા હતા. માટે આત્મા જે છે એ સુખને ઉત્પન્ન કરનાર થયો ને પોતાના કર્મ દ્વારા, એટલે નિમિત્ત કારણ થયો. સમવાય કારણત્વમ છે આત્મની દુષ્ટમ. આત્મા વળી પાછું ઉપાદાન કારણ પણ છે. સમવાયી કારણ, ઉપાદાન કારણ આત્મામાં સુખ પણ આત્માનો ધર્મ છે. સુખ આત્માનો ધર્મ છે. એના માટે આત્મા એનું સમવાયી કારણ થયું, એનો ધર્મ છે. અને આત્મા કર્મથી સુખ ઉત્પન્ન કરનારો પણ છે. એટલે આત્મા નિમિત્ત કારણમાં થયો અને ઉપાદાન કારણ થયું, કારણ કે સુખ એનો ધર્મ જ છે. તસ્માદ અભિન્ન નિમિત્ત ઉપાદાનકમ સુખમિતિ દૃષ્ટાંતોપત્તિ. આત્મા સુખનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આ તો નૈયાયિકો સમજાવે. સુખ આત્માનો ધર્મ છે. અંતેથી એને વળી આત્મા સત્કર્મ કરે તો સુખ જન્માવે. એ પોતાના કર્મ દ્વારા આત્મા એનું નિમિત્ત કારણ બને અને વળી સુખ એનો પોતાનો ધર્મ છે, એનું ઉપાદાન કારણ પણ બને. એ રીતે આદિ શબ્દેન કર્મ સંયોગમ ગૃહ્યતે. કર્મનો સંયોગ આ બે પણ છે. સ્વકૃત યાગાદિકમ પ્રતિ કર્તૃત્વ ઉપાદાનનો પુરુષે દૃશ્યતે. ટૂંકમાં પોતે જે કર્મ કર્યું હોય એ માટે કરનાર પણ પોતે છે. ઉપાદાન તો પુરુષે દૃશ્યતે. પોતે કર્મ કરનાર પણ છે, ઉપાદાન પણ છે. તસ્માત અભિનિમિત્વાન કર્મ નિર્ભવાદયમ દૃષ્ટાંત. આમ કેવી રીતે ઉપાદાન કારણ થયો? પુરુષે કર્તૃત્વ ઉપાદાનમ છે પુરુષે દૃશ્યતે. સ્વકૃત યાગાદિકમ પ્રતિ કર્તૃત્વ ઉપાદાન પુરુષે દૃશ્યતે. એ પોતે જ્યાં કરતો હોય તો ઉપાદાનમાં પોતે થયો અને કરનાર પણ પોતે જ થયો. એ પ્રકારે અને એ રીતે અભિન્ન ઉપાદાન કારણનું આ એક દૃષ્ટાંત સ્વકર્તૃ પોતે કરણ યાગમાં નિર્વ્યવદા એટલે આ દૃષ્ટાંત છે. ઉપાદાન નિમિત્ત કારણ એક છે. માટે આ સુખ જે દૃષ્ટાંત છે અને પોતે કરેલો યાગ છે એ દૃષ્ટાંત છે. નિર્વિવાદ છે. એટલે ટૂંકમાં દૃષ્ટાંત છે. તમારે દલીલ તમે તર્ક ક્યારે કરી શકો? દૃષ્ટાંત હોવું જોઈએ. ક્યાંક તમે જોયું હોય, ક્યાંક અનુભવ્યો તો એ વસ્તુ દૃષ્ટાંત બને. તમે એમ કહો કે ભાઈ આત્મા શૂન્ય છે, એટલે ત્યાં ક્યાં જોયો? આત્મા ક્ષણિક છે, ક્યારે જોયો? કાંઈ પ્રત્યેક ક્ષણ બદલાતી હોય એટલે એક ક્ષણ છે એ જતી રહે, એને બીજી ક્ષણનો માટે બીજી ક્ષણને જોવા માટે હાજર નથી. વસ્તુ ક્ષણિક છે એ નક્કી કરવા માટે એનો સાક્ષી છે ને એ તો સ્થાયી હોવો જોઈએ. પણ બધું ક્ષણિક જ હોય તો ક્ષણિકતા નક્કી કેમ થાય? વેદાંત એમ કે એ કે જે સ્વસંવેદ્યમ પોતે પોતાને જાણે છે એમ કરીને ઉત્તર આપી દીધો. પણ વેદાંત કહે છે કે તમે ક્ષણિકતા નક્કી જ કેમ કરી શકો? નક્કી કરનાર ક્ષણિક હોય તો
એ ગઈ ક્ષણ એનો એ જોવા મળે તો આ માણસ હાજર નથી, આ સાક્ષી. એટલે દૃષ્ટાંત હોવું જોઈએ તમારી પાસે, સંભાવના હોવી જોઈએ. પણ સુખના કિસ્સામાં કહેવામાં આવ્યું એટલે એમને માટે અભિન્ન. આમ તો કરોડિયાનું દૃષ્ટાંત કહી શક્યા હોત, જે શ્રુતિ આપે છે કે કરોડિયો પોતાના જાળા માટેનું નિમિત્ત પણ છે અને ઉપાદાન પણ છે, એવું શાસ્ત્રમાં આપવામાં આવ્યું. અહીં કોઈ કારણસર સુખની વાત કરે છે એટલે અપૌરુષેયતયા નિર્દોષ શ્રુતિયુક્ત ઉભય કારણત્વસ્ય સુખાદૃષ્ટાંતેન સંભાવયિતુમ શક્યત્વાત. મૂળ તો શ્રુતિ માટે સિદ્ધ કરવાની છે ને, પણ સંભાવયિતુમ કે આ શક્ય છે. એક વસ્તુ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોઈ શકે, જેમ કે આત્મા સુખનું ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે. પોતે કરેલા કર્મનું ઉપાદાન નિમિત્ત કારણ છે. અંતે તે બ્રહ્મ પણ જગતનું ઉપાદાન નિમિત્ત કારણ હોઈ શકે. એ સંભાવના માટે આ દૃષ્ટાંત આપવામાં આવે છે. તદેવ લક્ષણવેતી સિદ્ધાંત માટે આ શાસ્ત્ર કહે છે યતો વાયમાની ભૂતાની જન્માદિ અસ્યત, એમ કરીને આ સૂત્ર બ્રહ્મને જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તરીકે કહે છે. આ બીજું સૂત્ર છે બ્રહ્મનું લક્ષણ કહે છે. કેવું લક્ષણ કહે છે? બ્રહ્મ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. પણ તમે ક્યાંય જોયું છે એક જ વસ્તુ નિમિત્ત કારણ પણ હોય અને ઉપાદાન કારણ પણ હોય એવું ક્યાં જોવામાં આવ્યું? જો દૃષ્ટાંત હોય જ નહીં તો તમે વસ્તુ સિદ્ધ કરી જ ના શકો કે દૃષ્ટાંત છે, સુખ દૃષ્ટાંત છે. એમના કહેવા પ્રમાણે આત્મા સુખ આત્માનો સ્વરૂપ ધર્મ છે, એટલે સુખ આત્માનું નિમિત્ત ઉપાદાન પણ છે અને પોતાના કર્મ સુખ જન્માવવા માટે નિમિત્ત કારણ પણ છે. બંને થયું એટલે સુખ છે એને માટે દૃષ્ટાંત થયું. ટૂંકમાં દૃષ્ટાંતથી સંભાવના બતાવે કે એક વસ્તુ નિમિત્તનું ઉપાદાન હોઈ શકે, જેમ કે સુખના કિસ્સામાં એક દૃષ્ટાંત આપણે ચાલે, તમારે બહુ આપવાની જરૂર નથી, તો આમાં પણ લાગુ પડે. સુખાદિ દૃષ્ટાંતેને સંભાવયિતુમ શક્યત્વાત. આ સુખ વગેરેના દૃષ્ટાંતથી એક જ વસ્તુ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોય એની સંભાવના તમે બતાવી શકો છો. અંતેથી તદેવ લક્ષણમ માટે આ સૂત્ર છે એ બ્રહ્મને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહે છે. જગતનું એ યોગ્ય છે, કારણ કે એવા બીજા દૃષ્ટાંત છે. માટે આ સૂત્ર જે કહે છે એ સંભવિત છે. બસ આપણે એટલું કહી શકીએ, અને શ્રુતિ કહે છે એટલે તો છે જ, પણ સંભવિત પણ છે, કારણ કે અન્યત્ર પણ આપણે જોયેલું છે, એનું દૃષ્ટાંત છે. અંતેથી આ સૂત્ર બ્રહ્મને જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એ પ્રકારનું લક્ષણ આવે, લક્ષણ સૂત્ર છે. તદેવ લક્ષણ સિદ્ધાંત એના માટે બ્રહ્મ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે એ લક્ષણ છે. એ આ સૂત્ર આપે છે એવું સિદ્ધાંત કરે છે. જન્માદ્યસ્ય રહી એટલે 97 પાન પર ભાષ્યકારે કહ્યું કિમ લક્ષણમ પુનસ્તદ બ્રહ્મ હતી. એ બ્રહ્મ શું લક્ષણ છે એવો જ્યારે પ્રશ્ન આવે ત્યારે આહા ઉત્તર આપે છે ભગવાન સૂત્રકાર જન્માદ્યસ્ય હતા. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, ત્યાર પછી તેથી બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. પછી કયું બ્રહ્મ શું લક્ષણ છે એવો પ્રશ્ન થાય તો ઉત્તર આ સૂત્ર ઉત્તર આવે છે કે બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ પ્રકારે બ્રહ્મનું લક્ષણ આપે છે. એ બ્રહ્મ પર વિચાર કરવો જોઈએ. ચાલો આપણે અહીંયા જ વિરામ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રાહુગ્રસ્તદિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાદ
सन्मात्रः कर्णोपसंहरणतो यो भूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्स्वमिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये विश्वविजाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तःस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामिसम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृवत्प्राद्यात्मना भेदतः स्वप्ने जाग्रति वा य एष पुरुषो मायापरिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये भूरम्भां शनलो निलौ मरमहर्नाथो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत्किञ्चन विद्यते विमृशताम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये संकीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येत् तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम् अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिं स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम् अतिकल्याणरूपत्वात् नित्यकल्याणसंशयात् स्मर्तॄणां वरदत्वाच्च ब्रह्म तन्मङ्गलं विदुः ओङ्कारश्चादशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभौ इति ॐ अथ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने मूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। काले शिवरात्रि છે।